ચાલો શરૂ કરીએ છીએ. ત્રણ મિત્રો જોડાણા છે, બાકીના મિત્રો છે એ જોડાઈ જશે હમણાં થોડી વારમાં. વાત કરીએ છીએ આપણે દશાંશ સંખ્યાઓ પ્રકરણ 8ની, અને છેલ્લા પીરિયડ સુધીમાં આપણે દશાંશ સંખ્યાઓ શું છે, સત્તાંશ સંખ્યાઓ શું છે અને સહસ્ત્રાંશ કોને કહેવાય, આની બધી આપણે ચર્ચાઓ કરી ગયા છીએ. ઉપરાંત આપણે એના કેટલાક દાખલાઓ પણ જોયા હતા, કેટલાક ઉદાહરણો પણ જોયા હતા અને એના ઉપયોગ પણ જોયા હતા કે ક્યાં દશાંશનો ઉપયોગ થાય, ક્યાં સત્તાંશનો ઉપયોગ થાય. જેમ કે તમારે સેન્ટીમીટરમાં માપ કરવો હોય તો સેન્ટીમીટરમાં દશાંશનો ઉપયોગ થઈ શકે લંબાઈમાં, બરાબર. પણ તમારે પૈસાની ગણતરી કરવી છે, રૂપિયાની ગણતરી કરવી છે, તો ત્યાં રૂપિયાને આપણે સત્તાંશમાં ફેરવીને આપણે એનો જવાબ મેળવ્યો હતો. અને આપણે સાથે સાથે એમ પણ ચર્ચા કરી હતી કે જ્યારે બે અલગ અલગ એકમો ધરાવતા માધ્યમ હોય એને આપણે કઈ રીતે સરવાળો કે બાદબાકી કરી શકીએ. આજે આપણે વાત કરવાના છીએ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 179 ઉપર સ્વાધ્યાય 8.5 આપેલું છે. એ સ્વાધ્યાય 8.5ના દાખલાઓ છે એ આપણે 1 by 1 જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 8.5. 8.3 દીકરા મેં હોમવર્કમાં આપેલું હતું, કદાચ તું નહીં હોય અથવા તું ભૂલી ગયો છે, બરાબર. 8.3 અને 8.4 સુધીનું તમારે તમારી પાકી બુકમાં લખી નાખવાનું છે. આવું આપણે છેલ્લે ચર્ચા કરી હતી. આમ છતાં જો એમાં કોઈ પ્રશ્ન હોય અથવા ન સમજાય અથવા એવો કોઈ પ્રશ્ન હોય કે ભાઈ આ દાખલો છે મને થોડોક અઘરો પડે છે, તો મને કહેજો, તો હું તમને એની સોફ્ટ કોપી મોકલી આપીશ, એટલે તમે એની ઉપર તમે એ કરી શકો, બરાબર. તો 8.5થી શરૂ કરીએ છીએ. હંમેશાની જેમ હું દરેક દાખલા નહીં કરાવું, બાકીના મોટાભાગના દાખલાઓ છે તમારે કરવાના રહેશે. હવે એમાં 8.5 છે, એમાં પહેલો જ પ્રશ્નની સૂચના કંઈક આવી છે કે દરેકનો સરવાળો શોધો. અને એમાંય પહેલી રકમ લખું છું એ છે 0.007 પ્લસ 8.5 પ્લસ 30.08. હવે આનો સરવાળો કેમ કરવો એની વાત કરીએ તો સૌથી પહેલી જે રકમ છે કે 0.007 એનું લખી નાખું છે છૂટા લખી 0.007. હવે 8.5 ને કેમ લખવું, પાછળથી લખવું, આગળથી લખવું, વચ્ચેથી લખવું, કેમ લખવું? તો તમારે શું જોવાનું છે તો કે જે દશાંશ ચિહ્ન છે એટલે કે જે પોઈન્ટ છે એ પોઈન્ટ જોવાનો તમારે, અને ઉપરની સંખ્યાનો જે પોઈન્ટ છે એની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. ઉપરની સંખ્યાનો જે પોઈન્ટ છે, જે દશાંશ ચિહ્ન છે એની નીચે જ તમારે દશાંશ ચિહ્ન મૂકવાનું. હવે દશાંશ ચિહ્નની જમણી બાજુ કઈ સંખ્યા છે? 5, તો અહીં લખી નાખો 5, બાકી બધું ભલે ખાલી રહ્યું. ડાબી બાજુ કઈ સંખ્યા છે? 8, તો અહીં લખી નાખો 8. આ બીજી રકમ લખાઈ ગઈ. આ થઈ ગયો આપણો સરવાળો. પાછો પ્લસ, બરાબર. આ સરવાળાને હમણાં હું ઇરેઝ કરું છું કેમ કે આપણે એક સ્ટેપ આગળ જવું પડશે. ઓકે, પછી 30.08 છે. તો મેં કીધું એ રીતે પોઈન્ટ નીચે પોઈન્ટ, પોઈન્ટ પછી એટલે કે એની જે જમણી બાજુ છે એ કઈ સંખ્યા છે તો કે 0.8, એટલે 0 અને 8 આવી રીતે લખું છું. અને ડાબી બાજુ કઈ સંખ્યા છે તો કે 30, તો 30 ને આપણે આવી રીતે લખશું, બરાબર. દરેક છે એ પ્લસ, અને આનો આપણે સરવાળો લેવાનો છે, બરાબર. આનો આપણે સરવાળો લઈએ. ખ્યાલ આવ્યો? હવે જે ખાલી જગ્યાઓ છે જ્યાં જ્યાં કોઈ જાતની સંખ્યા આવી નથી, બરાબર છે, આપણે ત્યાં શૂન્ય મૂકી દઈએ, બરાબર. હું એક શૂન્ય અહીં મૂકું છું, એક શૂન્ય અહીં મૂકું છું, એક શૂન્ય અહીં મૂકું છું, એક શૂન્ય અહીંયા અને એક શૂન્ય અહીંયા.
કે જેથી કરીને મને ખ્યાલ આવે કે આપણે ક્યાં અને શું કરવાનું છે. ચાલો હવે દાખલો સરવાળો છે એ છેલ્લેથી જ કરવાનો, હંમેશા પાછળથી, બરાબર, વચ્ચેથી કે આગળથી નહીં કરવાનો, પાછળથી જ કરશું. ચાલો 7 + 0 + 0 એટલે આ થઈ ગયું 7, 0 0 8 એટલે આ થઈ ગયું 8, 0 5 0 એટલે આ થઈ ગયું 5, પોઈન્ટનો પોઈન્ટ, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, લખવાની ખાસ ટેવ રાખજો. અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 3, એટલે આનો જે જવાબ છે એ થશે 38.587, બરાબર. તો આ જે છે એ આનો જવાબ થાય. ખ્યાલ આવ્યો? એકદમ સરળ છે, એકદમ સહેલું છે. ચલો લખી નાખો. લખાઈ ગયું. ઓકે, હવે એના પછીનો બીજો દાખલો કરીએ છીએ. બીજો દાખલો છે બી. એની રકમ લખું છું 15 પ્લસ 0.632 0.632 પ્લસ 13.8 13.8, બરાબર. તો આમાં પણ હું કહું એ રીતે જ લખવાનું છે આપણે. 15 પોઈન્ટ ક્યાંય છે નહીં, આમાં પોઈન્ટ દેખાય છે ક્યાંય નથી, તો ક્યાં મૂકવાનું? આપણે પાછળ મૂકવાનો છે, બરાબર. એની પાછળ, વચ્ચે કે આગળ ક્યાંય ન મૂકતા. બીજું જે છે 0.632 એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા મૂકીએ છીએ 0 અને અહીં મૂકીએ છીએ 6 3 અને 2. ત્રીજું છે 13.8, પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીં લખીએ છીએ 13 અને અહીં લખીએ છીએ 8. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે, બરાબર. ચાલો, એટલે શું થશે? બાકીની બધી જગ્યાએ આપણે આ કરવા માંડો, સાથે સાથે આ બાકીની બધી જગ્યાએ આપણે 0 મૂકી દઈએ. 1 0 અહીં મૂકું, બીજો આ ત્રીજો શૂન્ય અહીંયા, 1 0 અહીંયા, 1 0 અહીંયા અને 1 0 છે અહીંયા. હવે આનો આપણે જવાબ લખવો હોય તો શું લખશું? પાછળથી કરવાનો છે, એટલે સૌથી પહેલા આનો સરવાળો થશે 2, આનો સરવાળો થશે 3, 6 + 8, જો અહીંયા વધી આવે છે, જોજો, 6 + 8 થશે 14 નો ચોગડો. આ પોઈન્ટનો પોઈન્ટ વધી ક્યાં જશે? તો કે અહીંયા, બરાબર. પોઈન્ટનો પોઈન્ટ આની વધી ક્યાં જાય? તો કે અહીંયા 5 ની ઉપર જશે, એટલે 5 ને 1 6 ને 3 આવશે 9, 2 ના 2, એટલે આનો જે જવાબ થશે એ થશે 29.432. વેરી ગુડ. ખ્યાલ આવ્યો? પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો છે. પોઈન્ટ પહેલા જો આવતું હોય વધી, તો એને આપણે પોઈન્ટની બીજી બાજુએ તમારે એને ચડાવી શકો. ઠીક છે, સરસ. બાકીના જે 4 દાખલા છે એ તમારે હવે હોમવર્કમાં કરવાના છે. ઠીક છે. ચાલો, લખાઈ ગયું છે. એના પછીનો દાખલો ફટાફટ કરીને મને જવાબ લખાવો.
ચલો લખાઈ ગયું છે. સર ત્રીજા દાખલાનો જવાબ થશે 27.630. બરાબર છે, સાચો છે. ચાલો એના પછી તમને બીજો દાખલો જે છે. સર હાજી બોલો. ઈ છે એનો જવાબ 38.355. કેટલા આવે છે? 38 પોઈન્ટ. ફરીથી બોલતો. 38.355. ઓકે, સારું. ચાલો હવે સાચો છે 8.5. એના બીજો દાખલો જે છે, એટલે આપણે વાત કરવાની છે આ પ્રશ્નની. બરાબર, બધાનું ધ્યાન બુકની અંદર શું કીધું છે એમાં કે ભાઈ રશીદે તેની જે ગણિતની ચોપડી છે, ગણિતની બુક છે, ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 32.60 ખર્ચ્યા. તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. બરાબર, એટલે આપણે અહીંયા એ વાત કરવાની છે. તો રસીદ ગણિતની ચોપડી છે એ એને કેટલામાં લીધી છે? તો કે 35.75 માં. ફરીથી ઓકે. તો એને ગણિતની બુક છે, કેટલા રૂપિયામાં લીધી છે એને? તો કે 35.75 રૂપીસમાં, 35.75 રૂપિયામાં ખરીદી છે. તથા વિજ્ઞાનની જે પુસ્તક છે એ વિજ્ઞાનની પુસ્તક તેને લીધી છે 32.60માં, 32.60 રૂપિયામાં ખરીદી. કોણે? રશીદે. એટલે આપણે લખશું કે રશીદે ગણિતની પુસ્તક આટલામાં અને વિજ્ઞાનની પુસ્તક આટલામાં એણે ખરીદી છે. બરાબર. તો આપણે જોવાનું છે કે કુલ કેટલી રકમ ખર્ચી હશે. તો આપણે શું કરવાનું છે? તો કે બંનેનો સરવાળો કરવો પડશે. એટલે આપણે અહીંયા બંનેનો આપણે સરવાળો કરીએ છીએ એટલે શું થશે? તો કે સર મેં કર્યો 35. ઓકે, 35.75 પ્લસ મેં કીધું રીતે પોઈન્ટ નીચે પોઈન્ટ અને આ થશે 60 અને આ આવશે 32. બસ આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળાની શરૂઆત પાછળથી કરશું. 5 + 0 એટલે 5, 7 + 6 એટલે આપણને ખબર છે કે 7 માં 6 ઉમેરાય એટલે આવશે 13. પોઈન્ટના પોઈન્ટ 13 નો તગડો અહીંયા અને રકમ 5 ની ઉપર જશે વધી એટલે 5 ને 1 6 ને 2 8 અને 3 ને 3 6
એટલે જવાબ આવશે 68.35. એટલે આપણે આવી રીતે લખી શકીએ કે આમ રશીદે કુલ રૂપિયા 68.35 ખર્ચ્યા. બરાબર. ખર્ચ કર્યા. ખ્યાલ આવ્યો? ચાલો આ રીતે લખી નાખો. સર લખાઈ ગયું. સમજાઈ ગયું? હા. ઓકે. એના પછીનો દાખલો, અને એમાં એવું કીધું છે કે રાધિકાની માતાએ તેને રૂપિયા 10.50 એટલે કે 10.5 રૂપિયા અને તેના પિતાએ તેને 15.80 રૂપિયા આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. અહીં લખશું આપણે કે રાધિકાને, આપણે જવાબ છે બીજાનો, લખશું કે રાધિકાને તેની માતાએ રૂપિયા 10.50 તથા તેના પિતાએ રૂપિયા 15.80 આપ્યા. બરાબર. જો તમારે જવાબ જ્યારે આવા પ્રશ્નો લખો ને ત્યારે આવું લખવું જરૂરી છે. હવે આપણે શું કરવાનું છે અહીંયા, તો કે અહીંયા બંનેનો સરવાળો કરવાનો છે. એટલે આપણે સરવાળો કરીએ. 10.50 પ્લસ 15 પોઈન્ટની નીચે પોઈન્ટ 80. જવાબ સર આનો જવાબ મારી પાસે આવી ગયો. ઓકે. જવાબ 0 નો 0, 8 અને 5 બંનેનો આપણે સરવાળો કરીએ એટલે શું થશે? 8 + 5 એટલે 3, પોઈન્ટના પોઈન્ટ, 8 ને 5 3 એનો તગડો, વધી આવી 1, 5 ને 1 6 અને 1 + 1 2 એટલે કે 26.30. એટલે પછી લખી નાખવાનું કે આમ, પછી શું લખવાનું કે રાધિકાના માતા પિતા દ્વારા, આખું લખવું પડે, માતા પિતા દ્વારા રાધિકાને રૂપિયા 26.30 આપવામાં આવ્યા. તો ખાઈ ગયું? ઓકે. ચાલો એના પછીની વાત કરીએ. ત્રીજો પ્રશ્ન. હવે એમાં રકમ એવી આપી છે આપણને કે નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા
ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. ફરી પાછું, નસરીને શર્ટ અને પેન્ટ માટે કાપડ ખરીદ્યું છે. અહીંયા પોઈન્ટ છે નહીં, સીધે સીધો આપણે જવાબ આપેલો છે ને ઉપરથી આપણે પેલા દશાંશમાં આવીને ફેરવવું પડે. એટલે સૌથી પહેલા લખીએ કે નસરીને શર્ટ માટે કેટલું, તો કે 3 મીટર 20 સેમી. 3 મીટર 20 સેમી બરાબર. હવે એને આપણે પોઈન્ટમાં ફેરવવું હોય, મીટરમાં ફેરવવું હોય, આને તો કેમ ફેરવાય, આપણે અગાઉ જોઈ ગયા છીએ. એ થશે 3.20 મીટર બરાબર. અને પેન્ટ માટે કેટલું, તો કે 2 મીટર ને 5 સેમી. 2 મીટર 5 સેમી બરાબર કેટલું થશે, તો કે 2.05 બરાબર ને. આપણે ખબર છે સેન્ટીમીટરમાંથી મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો કઈ રીતે કરવું. 2.05 મીટર કાપડ ખરીદ્યું. હવે એનું કુલ કાપડ આપણે શોધવાનું છે. આથી કુલ કાપડ બરાબર શું થશે, તો કે 3.20 વત્તા 2.05 કરો સરવાળો. 0 અને 5 એટલે થયું 5, 2 શૂન્ય એટલે થયા 2, પોઈન્ટના પોઈન્ટ 3 વત્તા 2 5 એટલે 5.25 મીટર કાપડ ખરીદ્યું. ખ્યાલ આવ્યો? તો આવી રીતે જ્યારે આવા દાખલાઓ હોય અને એના સરવાળા પૂછાય ત્યારે આપણે આવી રીતે સરવાળાના જવાબ મેળવી શકીએ. હવે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર આ ચોથો હતો, ત્રીજો નહોતો, સોરી માય મિસ્ટેક. આ ચોથો પ્રશ્ન હતો. એટલે પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 એટલે કે જે 3 પ્રશ્નો છે આના પછીના એ તમારે હોમવર્કમાં કરવાના છે. અહીંયા આપણું દશાંશ સંખ્યાઓની સરવાળાની વાત પૂરી કરીએ છીએ. દશાંશ અને શતાંશના સરવાળાઓની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે એની બાદબાકીની વાત કરી અને આપણું જે પ્રકરણ છે એ પૂરું કરશું. માત્ર એક જ પીરિયડની હવે વાત બાકી રહી છે આ પ્રકરણ માટે. તો બાકીના જેટલા પણ વચ્ચેના સ્વાધ્યાય જે છે તમે ફરી પાછા વગર ગણી નાખજો. જો એમાં કોઈ પ્રશ્નો હોય તો મને પૂછજો. બરાબર છે? ચાલો આટલું રાખીએ છીએ.